હેલો નમસ્કાર મિત્રો, મારું નામ પટેલ કિરીટભાઈ ભીખાભાઈ છે. આજ રોજ અમે ટીન્ટીસર મુકામે પશુપાલક મિત્રોની એક મિટિંગ રાખેલી હતી અને મોડાસા ઝોનની 60 મંડળીને અહીંયા બોલાયા હતા, ચેરમેન સેક્રેટરી સભાસદોને. એમાંથી 58 મંડળીના સભાસદોને આવ્યા હતા. એ સિવાય બાજુમાં ધનસુરા ઝોનમાંથી પણ 8-10 મંડળીના ચેરમેન સેક્રેટરીઓ આવ્યા હતા. આજની મિટિંગમાં અમારો આશય કે અમારી વાતચીતો અને અમે જે એકબીજાના વિચારો રજૂ કર્યા એમાં અમે એક નક્કી કર્યું છે કે અત્યાર સુધી ટોળાશાહી જેવું ચાલતું હતું, પણ ટોળાશાહી છોડીને હવે અમે એક વ્યવસ્થિત સંગઠન કરીને સંગઠનની તરફ આગળ વધીએ છીએ. એટલે એક અમે અમારા પશુપાલકોમાં જે ખાલી અમે પશુપાલક તરીકે મજૂરી કરતા હતા હવે અમારે કરવી નથી. અમે પણ વ્યવસ્થિત સંગઠિત થઈ અને અમારો અવાજ કોઈક સાંભળે એ રીતનું કાર્ય કરવા માગીએ છીએ અને અમારો આગળનો પગલો પણ એ જ હશે. અને અમારું જે હાલનું આંદોલન ચાલુ છે એ અમારી જે 4 માંગણીઓ છે એ માંગણીઓ સાથેનું ચાલુ છે અને ચાલુ રહેવાનું છે. અને જ્યાં સુધી અમારી માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે દૂધ ભરાવવાનું ચાલુ કરવાના નથી, ચાહે એના માટે પશુપાલકને ગમે તેટલી ખુવારી વેઠવી પડે.